વલસાડ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સર્જાયેલા વરસાદી માહોલ અને મિની વાવાઝોડાને કારણે ખેતી પાકને ભારે નુકસાન થયું છે। મુખ્ય પાક ડાંગર તૈયાર થવાની અણી પર હતો ત્યારે વાવાઝોડાથી ઊભો પાક આડો પડી ગયો છે। ડાંગર ઉપરાંત શાકભાજીના પાક અને ફૂલોની ખેતીને પણ મોટો ફટકો પડ્યો છે। 16 સુંબા વિસ્તારમાં ગલગોટાના ફૂલોની વાડીઓમાં છોડ પરથી ફૂલ ખરી પડતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે। ખાસ કરીને દશેરાના તહેવાર પહેલા નુકસાનને કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો અને તેઓ તાત્કાલિક સરકારી વળતરની માંગ કરી છે। હાલ ખેડૂતો મોંઘી દવાઓ છાંટીને પાક બચાવવાના પ્રયાસો કરી રહ્યા છે। મારી અહીંયા 35 એકર જમીન છે। એની અંદર મેં 5 એકરમાં ગલગોટાનું વાવેતર કર્યું છે। બાકીના 10 એકરમાં મરચાનું વાવેતર કર્યું છે। અને આ ગલગોટાનું 2 વેરાયટી રાખેલી છે, એક ઓરેન્જ અને એક યલો, 2 વેરાયટી રાખેલી છે। 35,000 રૂપિયાનું વાવેતર કર્યું છે। મસ્ત સરસ મજાના ફૂલ આવેલા હતા, પણ આ 2 દિવસ પહેલાં જે વાવાઝોડું આવ્યું એની અંદર મારું ભયંકર નુકસાન થયેલું છે। જે ફૂલ લાગેલા તે બધા નીચે પડીને માટીવાળા થઈ ગયા, બાકી ઝાડ તૂટી પડેલા છે। એટલે અમારે 2 થી 2.5 લાખ રૂપિયાનો ખર્ચ થયેલો। તે મૂડી નીકળવાની બી મુશ્કેલ છે। શાકભાજીમાં બહુ મોટું નુકસાન, કેમ કે અત્યારે જે પવન સાથે આપણે લાસ્ટમાં જે વરસાદ આવ્યો ત્યારે કાલે અને પરમ દિવસમાં, તો એમાં જે સમજો કે રીંગણ લગાવેલો હોય કે મરચાં લગાવેલો હોય, કોઈ બી શાકભાજી પાક લગાવેલો હોય કે જેના સમજો મહિના પહેલાં લગાવેલા એ લોકોને તો ઘણું નુકસાન। અને મારે બી મેં 30 એકરમાં મરચાં લગાવું, પણ આ વરસાદ પછી તરત મારે ફંગીસાઇડ, હવે એને ડ્રિન્ચિંગ કરાવવા માટે લેબર કે આ તે બધું કોસ્ટિંગ બહુ મોટું વધી જશે।